આપણે અત્યારે હવે શરૂઆત થઈ ગઈ છે અને હવે કેરી ખાવાનું શરૂઆત થઈ રહ્યું છે. તો પહેલાં છે અમારા કાળીબેન છે, આમાં બધી વિદ્યાબેન છે અને ચિરાગ છે અને દલ્પેશ્વરી છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે કેરીની ચેલેન્જ રાખેલી છે, તો જરૂર નિહાળજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ. કોણ પહેલાં ખેરે 10 રૂપિયા ઇનામ આપવાનું છે. વાહ, વિદ્યા સરસ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. કોણ પહેલાં કેરી ખાય છે? ખાવાનું ચાલુ કરો, અવાજ નહીં કરવાનો. પહેલાં ખાવાનું ચાલુ કરો ફટાફટ, બધા વિડીયોમાં આવવા જોઈએ. ચલો જો આ બાજુ વિદ્યા ફૂલ ફાસ્ટ ખાવાનું ચાલુ કરી છે. કેરી ખાવી પડો, ખાઈ જવાની છે, કોઈને થૂકવા નથી, નીચે ખાઈ જવાની છે, ખાલી છોલ જ બહાર કાઢવાની. તો છોલ બહાર કાઢશો ઇનામમાં નહીં આપવામાં આવે. વિદ્યા જો વિદ્યા ખાવા માંડી પડી છે બહુ જોરદાર. કોણ પહેલાં ખાય છે? દાંત નહીં કાઢવાના, કેરી ખાવાનું ચાલુ તો સ્ટાર્ટ કરો સ્પીડ. કોણ પહેલાં ખાને 10 રૂપિયા ઇનામ આપવાનું આવે. ગોટલો એમને દેખાવો જોઈએ ક્લિયર. સરસ. આ બાજુ દલ્પેશ્વરી બહુ સરસ કેરી ખાઈ રહ્યા છે. આ બાજુ વિદ્યાને આંખમાં આંસુ આવવા મળ્યા. વિદ્યા કેરી મૂકી એમ નથી. ચિરાગ કેરી બરોબર નથી ખાઈ શકતો. મને એવું લાગે છે વિદ્યા જીતી જશે 100%. સોલ ઉછળે છે સોલ. ફટાફટ સ્પીડ કરો, જલ્દી અવાજ ના કરો અને કેરી ખાવાનું ચાલુ કરો. કોણ પહેલાં ખાય છે? ચાલુ જ છે, જલ્દી કરો. ગોટલો એકદમ ક્લિયર જોઈએ. હજી ક્લિયર નથી થયો. હજી છે. બધા ભેગા વાળા ભેગા. જલ્દી કરો. ના નહીં, ખાવાનું ચાલુ કરો ફટાફટ. ગોટલો ક્લિયર કરી નાખવાનો છે. હજી ક્લિયર નથી થયો. ગોટલો એકદમ ક્લિયર હોવો જોઈએ. હજી જના રહેવું જોઈએ અંદર. હજી ક્લિયર નથી થયો. સુખો ચટ. થોડા પાછા ઉભા પાછા. દલ્પેશ્વરી વિદ્યા અત્યારે વિજેતા થઈ ગઈ છે. વિદ્યા ખાઈ ગઈ છે હમણાં પહેલા. પાછળ ઉભો પાછળ. હા જો વિદ્યા અત્યારે વિજેતા થઈ ગઈ. ગોટલો ખાઈ ગઈ, આખો ક્લિયર કરી નાખ્યો છે. આ બાજુ દલ્પેશ્વરી બાકી છે, ચિરાગ બાકી, કાળી ખાવાના પાછળ. સેકન્ડ નંબર કાળીને કેરી અંદર કોથળીમાં ઢટાઈ દીધી. વિદ્યા જીતી ગઈ છે. ચલો આજનો બ્લોગ આટલે જ સમાપ્ત કરીએ છીએ.